વડોદરા શહેરની મધ્યમાં આવેલી અને ઇતિહાસની સાક્ષી એવી માંડવી વિસ્તારની એક અત્યંત સાંકડી અને જૂની પોળમાં ઉછરેલી તેમજ બાળપણથી જ કલાના વિવિધ રંગોમાં પોતાની એક અલગ જ દુનિયા શોધતી માલવિકા માટે જીવન એક સુંદર અને કોરા કેનવાસ જેવું હતું, જેના પર તે પોતાના સપનાઓના રંગ પૂરવા માંગતી હતી. તેના પિતા રમણભાઈ એક સરકારી પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક હતા. તેમણે પોતાનું આખું જીવન બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપવામાં વિતાવી દીધું હતું અને હવે નિવૃત્તિ પછી પેન્શનના આધારે ઘર ચલાવતા હતા. જ્યારે તેની માતા સવિતાબેન એક અત્યંત પ્રેમાળ અને ગૃહિણી હોવાની સાથે સાથે ઘરના ખર્ચમાં થોડી મદદરૂપ થવાના હેતુથી આખો દિવસ પોતાના જૂના સિલાઈ મશીન પર આસપાસના લોકોના કપડાં સીવવાનું કામ કરતા હતા. ઘરમાં પૈસાની કોઈ જ રેલમછેલમ ન હતી કે ન કોઈ આધુનિક સુખ સગવડો હતી, પણ એ નાના એવા 2 ઓરડાના મકાનમાં સંસ્કારો, એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સંતોષનો અખૂટ ખજાનો ભરેલો હતો, જે તેમને ક્યારેય ગરીબોનો અહેસાસ થવા દેતો ન હતો. માલવિકા નાનપણથી જ ભણવામાં અત્યંત હોશિયાર હતી અને ખાસ કરીને ચિત્રકામ અને ડિઝાઇનિંગમાં તેની રુચિ અદ્ભુત હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાંથી તેણે ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ ખૂબ જ સારા માર્ક્સ સાથે પૂરો કર્યો હતો અને તે આ જ ક્ષેત્રમાં કંઈક મોટું અને નામચીન કરવા માંગતી હતી. તેના મનમાં નાનપણથી જ એક બીજ રોપવાનું હતું કે તેણે ઓસ્ટ્રેલિયા જઈને ઉચ્ચ અભ્યાસ કરવો છે અને પોતાના માતા પિતાના એ દરેક અધૂરા સપના પૂરા કરવા છે, જે તેમણે માલવિકાના ઉછેર માટે જતા કર્યા હતા. ગુજરાતીમાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે ને કે દૂરથી ડુંગર રળિયામણા. માલવિકાને પણ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર જોયેલી વિદેશની એ ઝાકમઝાળ ભરેલી દુનિયા, ઊંચી ઇમારતો, સ્વચ્છ રસ્તાઓ અને હાઈફાઈ જીવનશૈલી કોઈ પારકા જેવી લાગતી હતી, જે અવારનવાર રાત્રે જાગીને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના ફોટા જોતી અને વિચારતી કે જ્યારે તે મેલબોર્નની કોઈ બહુરાષ્ટ્રીય અને મોટી કંપનીમાં એક સિનિયર ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતી હશે, ત્યારે વડોદરાની આ જ પોળમાં રહેતા તેના પિતાની છાતી ગર્વથી કેટલી ફૂલી જશે અને તેના માતાના હાથમાંથી પેલું જૂનું સિલાઈ મશીન કાયમ માટે છૂટી જશે. માલવિકાના આ નિર્દોષ અને મોટા સપનાને હકીકતમાં ફેરવવાનું એક જૂઠું વચન લઈને તેમના સાદગીભર્યા જીવનમાં પ્રવેશ કર્યો. શાર્ક એજ્યુકેશન ક્લાસીસના માલિક રાકેશભાઈએ દેખાવે ખૂબ જ સજ્જન અને બોલવામાં એટલા બધા મીઠા હતા કે કોઈ પણ સામાન્ય માણસ તેમની વાતમાં આસાનીથી આવી જાય. તેમની મીઠી, આકર્ષક અને ચીકણી વાતોએ માલવિકાના ભોળા અને દુનિયાદારીની પ્રપંચી ઝાડથી અજાણ એવા શિક્ષક પિતા રમણભાઈને સંપૂર્ણપણે મોહી લીધા હતા. એક રવિવારની સવારે રાકેશભાઈ માલવિકાના ઘરે આવ્યા અને સવિતાબેનના હાથની ચા પીતા પીતા તેણે એવી તો માયાજાળ રચી કે આખો પરિવાર તેમાં ફસાઈ ગયો. તેમણે રમણભાઈનો હાથ પકડીને કહ્યું હતું કે અરે સાહેબ, તમારી દીકરી તો સાચે જ એક હીરો છે, હીરો. તેનો પોર્ટફોલિયો અને માર્ક્સ જોઈને મેલબોર્નની બેસ્ટ યુનિવર્સિટીમાં એડમિશન તો હું ચપટી વગાડતા અપાવી દઈશ. ત્યાં રહેવા માટે શાનદાર અને સુરક્ષિત હોસ્ટેલની વ્યવસ્થા અને સાથે જ અઠવાડિયામાં 25 કલાકની પાર્ટ ટાઈમ જોબ, જેથી તેનો રહેવા જમવાનો ખર્ચ તે જાતે જ કાઢી શકે. આ બધું જ મારું ઓલ ઇન વન પેકેજ છે. તમારે બસ મને પ્રોસેસિંગ અને ફીના પૈસા આપવાના છે, બાકી બધી જ જવાબદારી મારી. રાકેશે મેલબોર્ન શહેરના નકલી બ્રોશર અને ખોટા એડમિશન લેટર્સના સેમ્પલ અને કેટલાક ખોટા વિદ્યાર્થીઓના વિડીયો બતાવીને એવો તો મજબૂત જાળ બિછાવ્યો કે ગુજરાતી ભાષાની એ સચોટ કહેવત, લોભિયા હોય ત્યાં ધૂતારા ક્યારેય ભૂખે ન મરે, આ ગરીબ અને આશાવાદી પરિવાર માટે એકદમ સાચી પડી ગઈ. પોતાની વહાલી દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મોહમાં અને રાકેશમાં આપેલા વિશ્વાસમાં આંધળા થયેલા રમણભાઈએ પોતાની આખી જિંદગીની પરસેવાની કમાણી સમાન
અને નિવૃત્તિ માટે બચાવેલી તમામ ફિક્સ ડિપોઝિટ બેંકમાં જઈને તોડી નાખી. આટલું જ નહીં, પણ જે પૈસા ખૂટ્યા તે માટે પોતાના બાપ દાદાના સમયના આ જૂના અને વહાલા મકાન પણ બેંકમાંથી એક મોટી લોન લીધી. બેંક મેનેજરે તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પણ દીકરીના મોહમાં રમણભાઈ કંઈ સાંભળવા તૈયાર ન હતા. તેને આખરે 25 લાખ રૂપિયા જેવી માતબાર રકમ રાકેશના હાથમાં રોકડી અને ચેક સ્વરૂપે મૂકી દીધી. પૈસા મળતા જ રાકેશે એક નકલી ઓફર લેટર અને વિઝાની કોપી માલવિકાના હાથમાં પકડાવી દીધી અને ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી આપી. એ દિવસો માલવિકાના ઘરમાં જાણે કોઈ મોટા તહેવાર જેવા હતા. સવિતાબેને દિવસ રાત એક કરીને દીકરી માટે થેપલા, ખાખરા, મઠિયા, અથાણા અને જાત જાતના સૂકા નાસ્તાઓ બનાવ્યા, જેથી પરદેશમાં તેમની દીકરી ભૂખી ન રહે. શિયાળાની કડકડતી ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને જેકેટની ખરીદી કરવામાં આવી. આખી પોળના લોકો માલવિકાને અભિનંદન આપવા આવતા હતા અને રમણભાઈ ગર્વથી સૌને પેડિયા વહેંચતા હતા. છેવટે એ ભારે હૈયે વિદાયનો દિવસ આવી પહોંચ્યો. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે રાત્રે માલવિકાની વિદાય થઈ રહી હતી, ત્યારે વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. તેની માતા સવિતાબેનની આંખોમાંથી સોંધાર આંસુ વહી રહ્યા હતા અને તેઓ વારંવાર દીકરીને છાતી સરસી સાંપીને પોતાની જાતને સંભાળી શકતા ન હતા. પિતા રમણભાઈની આંખો પણ ભીની હતી, પણ તેમના ચહેરા પર દીકરીને વિદેશ મોકલવાનો અને અકથ્ય અને ઊંડો ગર્વ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. માલવિકા પણ રડતી હતી, પણ તેણે પોતાના પિતાના હાથ પકડીને અત્યંત આત્મવિશ્વાસથી કહ્યું હતું કે બાપુજી, તમે મારી જરાય ચિંતા ન કરતા. ત્યાં પહોંચીને મારું ભણતર અને નોકરી શરૂ થતાં જ માત્ર 6 મહિનામાં જ હું તમારી મકાન પર લીધેલી લોનનો હપ્તો ચૂકવવાનું શરૂ કરી દઈશ અને તમને બંનેને પણ જલ્દી ત્યાં ફરવા બોલાવીશ. માલવિકાએ હસીને અને આંસુ લૂછતા લૂછતા આ શબ્દો કહ્યા હતા અને પછી તે સિક્યોરિટી ચેકિન તરફ આગળ વધી ગઈ હતી. એરપોર્ટના કાચની પેલે પારથી હાથ હલાવતી પોતાની દીકરીને જોઈને રમણભાઈએ લાગ્યું કે તેમણે જીવનની સૌથી મોટી સિદ્ધિ મેળવી લીધી છે. પણ કાળના અંધારા પેટાળમાં શું ભયાનક ભવિષ્ય છુપાયેલું છે અને કેવી મુશ્કેલીઓ રાહ જોઈ રહી છે, તેની આ અત્યંત નિર્દોષ, ભોળા અને સપનાઓમાં રચાતા પરિવારને ક્યાં જરા સરખી પણ ખબર હતી. ફ્લાઇટની એ લાંબી મુસાફરી દરમિયાન માલવિકાની આંખોમાં ઊંઘ ન હતી, પણ મેલબોર્નના સુંદર સપનાઓ સતત તરી રહ્યા હતા. તે વારંવાર પોતાના ભવિષ્યના પ્લાનિંગ વિશે વિચારતી હતી અને કેવી રીતે તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ બદલી નાખશે તેના હવાઈ કિલ્લાઓ બાંધી રહી હતી. મલેશિયામાં ટ્રાન્ઝિટ કર્યા પછી જ્યારે ફ્લાઇટ ઓસ્ટ્રેલિયા તરફ આગળ વધી, ત્યારે તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા અને આખરે લગભગ 24 કલાકની થકવી નાખનારી મુસાફરી પછી જ્યારે તેણે મેલબોર્ન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાનો પહેલો પગ મૂક્યો, ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન હતો. એરપોર્ટની વિશાળતા અને ભવ્યતા જોઈને તેને એક ક્ષણ માટે લાગ્યું કે તેના પિતાના 25 લાખ રૂપિયા વસૂલ થઈ ગયા છે. ઇમિગ્રેશન ક્લિયર કરીને જ્યારે તે પોતાનો સામાન લઈને ઓરાઇવલ ગેટની બહાર આવી, ત્યારે તેની આંખો રાકેશભાઈએ કહેલા પહેલાં યુનિવર્સિટીના પ્રતિનિધિને શોધી રહી હતી, જે તેનું નામ લખેલું બોર્ડ લઈને ઊભો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ કલાકો વીતી ગયા. એરપોર્ટની ભીડ ધીમે ધીમે સાવ ઓસરી ગઈ. લોકો પોતાના સગા વહાલાઓ કરતા સાથે હસતા હસતા કારમાં બેસીને જતા રહ્યા, પણ માલવિકા માટે ત્યાં કોઈ જ આવ્યો નહીં. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો અને અજાણ્યું વાતાવરણ. માલવિકાના હૃદયમાં એક અજીબસી ભયાનક ધ્રુજારી દોડી ગઈ અને તેને પહેલીવાર શંકાની અનુભૂતિ થઈ. તેણે તરત જ એરપોર્ટના ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરીને રાકેશને વોટ્સએપ કોલ અને પછી નોર્મલ કોલ કરવાના શરૂ કર્યા. 1, 2, 5 નહીં પણ સતત 50 જેટલા ફોન તેણે ભારત બેઠેલા
રાકેશને કર્યા, પણ પેલી તરફથી માત્ર ધ ડાયલ નંબર ઇઝ કરન્ટલી અનઅવેલેબલનો એકદમ નિર્દય અને હૃદય ચીરી નાખે તેવો અવાજ જ વારંવાર આવતો રહ્યો. હવે માલવિકાનો ડર હદ વટાવી રહ્યો હતો અને તેની આંખોમાં આંસુ ઘસી આવ્યા હતા. આખરે હિંમત ભેગી કરીને અને રડતા રડતા તેણે એરપોર્ટની બહારથી એક લોકલ ટેક્સી કરી અને રાકેશે જે યુનિવર્સિટીનું સરનામું આપ્યું હતું ત્યાં પહોંચવાનું નક્કી કર્યું. ટેક્સીનું મીટર જે રીતે દોડી રહ્યું હતું તે જોઈને તેને પોતાના ખિસ્સામાં રહેલા થોડાક ઓસ્ટ્રેલિયન ડોલર ખલાસ થઈ જવાનો ડર લાગી રહ્યો હતો. અંતે તે વિશાળ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી અને સીધી એડમિનિસ્ટ્રેશન વિભાગમાં ગઈ. ત્યાં જઈને કાઉન્ટર પર બેઠેલા એક ઓસ્ટ્રેલિયન અધિકારીને તેણે પોતાનો એડમિશન લેટર અને પાસપોર્ટ બતાવ્યો અને પૂછ્યું કે તેની હોસ્ટેલ ક્યાં છે. અધિકારીએ કમ્પ્યુટરમાં તેનું નામ અને રેફરન્સ નંબર લખી નાખ્યો અને પછી જે સત્ય તેણે માલવિકાને કહ્યું તેણે માલવિકાના પગ નીચેથી જાણે આખી જમીન જ સરકાવી દીધી. અધિકારીએ અત્યંત વ્યવસાયિક પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ એડમિશન લેટર સાવ બનાવટી છે. આ રેફરન્સ નંબર તેમની સિસ્ટમમાં ક્યાંય અસ્તિત્વ ધરાવતો નથી અને આ યુનિવર્સિટીમાં માલવિકા નામની કોઈ જ વિદ્યાર્થિનીનું એડમિશન થયું નથી. આ સાંભળતા જ માલવિકાના હાથમાંથી કાગળો છૂટી ગયા અને તે ત્યાં જ ફ્લોર પર ફસડાઈ પડી. તેને સમજાઈ ગયું કે રાકેશે તેની અને તેના ગરીબ પિતાની સાથે એક ભયાનક અને માફ ન કરી શકાય તેવી છેતરપિંડી કરી છે. સપનાઓનો કાચનો મહેલ એક જ ક્ષણમાં તૂટીને વેરવિખેર થઈ ગયો હતો અને હવે તે એક અજાણ્યા દેશમાં સાવ એકલી, નિરાધાર અને છેતરાયેલી ઊભી હતી, જ્યાં તેનું પોતાનું કહેવાય એવું કોઈ જ ન હતું. આસમાનેથી પડ્યાને ખજૂરીએ અટક્યા જેવી માલવિકાની હાલત થઈ ગઈ હતી, કારણ કે ન તો હવે કોઈ રહેવાનું ઠેકાણું હતું કે ન કોઈ ભણતરની આશા અને ન તો આ અજાણ્યા અને વિશાળ મેલબોર્ન શહેરમાં કોઈ ઓળખીતું કે સગું વહાલું હતું જેની પાસે જઈને તે બે આંસુ પાડી શકે કે મદદ માંગી શકે. યુનિવર્સિટીના તે ભવ્ય દરવાજાની બહાર પગ મૂકતા જ તેને એવું લાગ્યું કે જાણે કોઈએ તેને ધક્કો મારીને ઊંડી અને અંધારી ખાઈમાં ધકેલી દીધી હોય, જ્યાં ચારે બાજુ માત્ર અંધકાર અને નિરાશા જ છવાયેલી હતી. તેના કિસ્સામાં માંડ ગણીને થોડાક ઓસ્ટ્રેલિયન ડોલર બચ્યા હતા, જે એરપોર્ટથી યુનિવર્સિટી સુધીના ટેક્સી ભાડામાં મોટા ભાગના વપરાઈ ગયા હતા. હવે ઘરે પિતાને ફોન કરીને આ ભયાનક સત્ય જણાવવાની તેનામાં કોઈ જ હિંમત ન હતી, કારણ કે તેને ખબર હતી કે જો તેના બીમાર અને વૃદ્ધ પિતાને આ છેતરપિંડીની જાણ થઈ જશે તો કદાચ તેમને હાર્ટ એટેક આવી જશે અથવા તો વ્યાજે લીધેલી લોનના ટેન્શનમાં તેઓ જીવતા જીવ મરી જશે. બેગ લઈને રસ્તા પર રજળતી માલવિકાએ પોતાના આંસુ લૂછ્યા અને મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય પણ તે અત્યારે ઘરે તો આ ખરાબ સમાચાર નહીં જ આપે. થોડા દિવસો કાઢવા માટે તેણે મેલબોર્નના એક અત્યંત અંતરિયાળ અને ગંદા વિસ્તારમાં આવેલી એક સસ્તી અને ખખડધજ મોટેલમાં એક નાનકડો અને ભેજવાળો રૂમ ભાડે લીધો, જેનું ભાડું તે માંડ માંડ ચૂકવી શકે તેમ હતી. રૂમમાં પ્રવેશતા જ તેને વાસી હવા અને સિલનની દુર્ગંધ આવી, પણ ગુજરાતી કહેવત મુજબ ભીખ માંગવી અને વળી પાછું પૂછવું કે રોટલો કેવો છે એવી સ્થિતિમાં તે કોઈ જ ફરિયાદ કરી શકે તેમ ન હતી. ત્યાંના દિવસો માલવિકા માટે જાણે જીવતા નરક સમાન હતા, કારણ કે રોજ સવારે તે નોકરી શોધવા માટે પગપાળા જ નીકળી પડતી અને મેલબોર્નના રસ્તાઓ પર ભટક્યા પચકરતી હતી. દરેક દુકાન, મોલ અને રેસ્ટોરન્ટમાં જઈને તે કાકલુદી કરતી કે તેને કોઈ પણ નાનું મોટું કામ આપી દો, પણ લીગલ વર્ક પરમિટ કે સાચા વિઝા ન હોવાને કારણે કોઈ તેને નોકરી પર રાખવા તૈયાર ન હતું. આખરે સતત 15 દિવસના રજળપાટ અને ભૂખમરા પછી તેને મેલબોર્નની ભાગોળે આવેલી એક અત્યંત મોટી અને કોમર્શિયલ લોન્ડ્રીમાં દિવસ રાત જોયા વગર હોસ્પિટલો અને હોટલોના મેલા અને ગંદા કપડાં ધોવાનું તેમજ ઇસ્ત્રી કરવાનું કાળી મજૂરી જેવું કામ મળ્યું,
જ્યાં શારીરિક શ્રમ એટલો બધો હતો કે દિવસના અંતે તેના હાથ પગ તૂટી જતા અને આંગળીઓમાં લોહી જામી જતું. ત્યાંનો માલિક અને મેનેજર માર્ક્સ નામનો એક અત્યંત હલકી માનસિકતાવાળો, નિર્દય અને ક્રૂર માણસ હતો, જે મજૂરો પાસે જાનવરની જેમ કામ કઢાવતો અને ઉપરથી પગાર પણ સાવ નજીવો આપતો હતો. માલવિકા માટે આ કામ કરવું એ પોતાના કલાકાર જીવને રોજે રોજ મારી નાખવા જેવું હતું. પણ પિતાના માથે ચડેલા 25 લાખના દેવા અને તેમના પેટનો ખાડો પૂરવા માટે તેને આ કડવો ઘૂંટડો પીવો જ પડતો હતો. માર્ક્સની નજર પહેલેથી જ માલવિકા પર બગડેલી હતી અને તે વારંવાર માલવિકાને ખરાબ નજરે જોતો, જાણી જોઈને તેને આસપાસ ફર્યા કરતો અને કામના બહાને મોડી રાત સુધી રોકી રાખીને માનસિક ત્રાસ આપતો હતો. માલવિકા આ બધું સહન કરતી હતી કારણ કે તેની પાસે નોકરી છોડવાનો કોઈ જ વિકલ્પ ન હતો. પણ ગુજરાતીમાં કહે છે ને કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટ્યા વગર ન રહે. એક સાંજે જ્યારે લોન્ડ્રીમાં બાકીના બધા જ વર્કર્સ ઘરે જતા રહ્યા હતા અને માલવિકા એકલી એક મોટા મશીન પાસે ઊભી હોટલના ભારે ધાબળાઓને ઇસ્ત્રી કરી રહી હતી, ત્યારે માર્ક્સે તેને પોતાની કેબિનમાં બોલાવી. માલવિકા ધ્રુજતા પગે અંદર ગઈ ત્યારે માર્ક્સે દરવાજો બંધ કરી દીધો અને માલવિકા સામે એક અત્યંત શરમજનક અને ગંદો પ્રસ્તાવ મૂક્યો કે જો તે તેની સાથે એક રાત વિતાવે તો તે માલવિકાનો પગાર બમણો કરી દેશે અને તેને ઓસ્ટ્રેલિયામાં કાયમી રહેવા માટેના ખોટા કાગળો પણ બનાવી આપશે. માલવિકા એક સંસ્કારી અને ખાનદાન પરિવારની દીકરી હતી, જેના લોહીમાં વડોદરાની કુમારી અને પોતાના ચરિત્ર પ્રત્યેનો આદર ભરેલો હતો. આ સાંભળતા જ તેના રોમે રોમમાં ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠી. તેણે ગુસ્સામાં આવીને માર્ક્સના મોઢા પર ત્યાં ટેબલ પર પડેલી એક ભારે ફાઇલ મૂકી, તાકાતથી ફેંકી મારી અને તેના મોં પર થૂકીને ગુજરાતીમાં બરાડી ઉઠી કે તારી જાતને શું સમજે છે? હલકટ માણસ, હું ભૂખે મરી જઈશ પણ તારા જેવા રાક્ષસ સામે ક્યારેય ઝૂકીશ નહીં. માર્ક્સનો ચહેરો ગુસ્સાથી લાલગુમ થઈ ગયો અને તેણે એ સેકન્ડે ગાળો બોલતા બોલતા માલવિકાને ધક્કા મારીને પોતાની કેબિન અને નોકરીમાંથી કાઢી મૂકી. પડિયા પર પાટું અને દુકાળમાં અધિક માસ જેવી માલવિકાની હાલત થઈ ગઈ, કારણ કે હવે એકમાત્ર આવકનો સ્ત્રોત પણ છીનવાઈ ગયો હતો અને તેની પાસે માટેલના માલિકને આપવા માટે ભાડાના કોઈ જ પૈસા બચ્યા ન હતા. રડતી અને નિરાશ માલવિકા જ્યારે પગ ઘસડતી પોતાની મોટેલ પર પહોંચી ત્યારે તેની રાહ જોઈને બેઠેલા મોટેલના માલિકે પણ ભાડું ન મળવાના કારણે તેના બંને મોટા સુટકેસ અને સામાન રસ્તા પર ફગાવી દીધો અને તેને ત્યાંથી અપમાનિત કરીને કાઢી મૂકી. એ ગોજારી રાત મેલબોર્નના ઇતિહાસની સૌથી ભયાનક તોફાની અને કાળી રાત હતી, જેમાં આકાશમાંથી જાણે કોઈએ પાણીની નદીઓ વહાવી દીધી હોય તેવો કમોસમી અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો અને સાથે સાથે કાતિલ ઠંડો પવન એવો ફૂંકાતો હતો કે સીધો હાડકાં ગાળી નાખે અને શરીરના લોહીને થીજાવી દે. માલવિકા પોતાના બે મોટા અને ભારે સુટકેસ સાથે રસ્તા પર રઝળતી હતી અને છેવટે થાકી હારીને એક હાઈવે પાસેના સુમસામ બસ સ્ટોપના તૂટેલા શેડ નીચે આશરો લઈને પોતાના ઘૂંટણમાં માથું નાખીને બેસી ગઈ. રસ્તા પરથી પૂરપાટ ઝડપે એકલ દોકલ કાર પસાર થઈ રહી હતી, જેમના ટાયરમાંથી ઉડતો કાદવ અને પાણી માલવિકાના કપડાં બગાડી રહ્યો હતો. પણ કોઈની પાસે આ અજાણી અને લાચાર છોકરી માટે પોતાની કાર બ્રેક મારીને 2 મિનિટ ઊભા રહેવાનો કે માનવતા બતાવવાનો સમય ન હતો. તે ધ્રુજતા હાથે પોતાના બેગમાંથી ફોન કાઢીને પોતાના મિત્રને પિતાને ફોન કરવા માંગતી હતી, પણ તેમની નબળી તબિયત, ઘરમાં પડેલો ગરીબીનો અંધકાર અને પેલો 25 લાખની લોનનું ભયંકર ટેન્શન યાદ આવતા જ તેના હાથ અટકી ગયા અને ફોનની સ્ક્રીન પર પડતા વરસાદના ટીપા તેની આંખમાંથી વહેતા ગરમ આંસુઓ સાથે ભળી ગયા. તે ગ્રુસકે રડી રહી હતી અને આકાશ તરફ જોઈને મનોમન ઈશ્વરને કરગરી રહી હતી કે એ ઈશ્વર, એ મારા નાથ, મારા કયા જન્મના પાપની આટલી ભયંકર સજા તું મને આપી રહ્યો છે.
જો મારી કિસ્મતમાં આજ લખ્યું હતું તો મને પરદેશ મોકલવાનો આ માનવી રસ્તો શા માટે બતાવ્યો? રાતના 2 વાગવા આવ્યા હતા અને આસપાસ ક્યાંય એક પક્ષીનું પણ નામ નિશાન ન હતું. વરસાદની તીવ્રતા હવે ધીમે ધીમે થોડી ઘટી હતી, પણ ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીએ વાતાવરણને કોઈ હોરર ફિલ્મના દ્રશ્ય જેવું વધુ બિહામણું અને ડરામણું બનાવી દીધું હતું. બરાબર એ જ વખતે દૂરથી ભારે સાયલેન્સરવાળી 3 મોટી બાઇકનો કાન ફાડી નાખે તેવો અવાજ રસ્તાની એ ભયંકર શાંતિને ચીરતો માલવિકા બસ સ્ટોપ તરફ નજીક આવ્યો. બસ સ્ટોપની પેલી પીળી ઝાંખી અને વારંવાર ચાલુ બંધ થતી સ્ટ્રીટ લાઇટ નીચે માલવિકાને સાવ એકલી રડતી અને નિસહાય બેઠેલી જોઈને એ 3 બાઇકર્સ અચાનક ત્યાં જોરદાર બ્રેક મારીને અટકી ગયા. તેમના ગંદા દેખાવ, છૂંદાણાઓથી ભરેલા હાથ અને ચહેરાના હાવભાવ પરથી જ સ્પષ્ટ લાગતું હતું કે તેઓ સ્થાનિક નશાખોર અને લુખ્ખી ગેંગના સુવાળુ સભ્યો છે, જેઓ રાતના અંધારામાં ગુનાઓ આચરવા જ નીકળતા હોય છે. માલવિકાના હૃદયના ધબકારા ડરના માર્યા એટલા બધા બમણા થઈ ગયા કે તેને પોતાનો જ શ્વાસ ગળામાં અટવાતો લાગ્યો. જાણે કોઈ નિસહાય અને ઘાયલ હેરણીએ રસ્તા પર એકલી જોઈને ભૂખ્યા વરુઓનું આખું ટોળું પોતાના મોઢામાંથી લાળ ટપકાવતું શિકારની રાહ જોતું ઊભું હોય તેવી તેમની ગંદી અને વાસનાથી ભરેલી નજર માલવિકાના શરીરને વીંધી રહી હતી. એક અત્યંત ઊંચા, કદાવર અને ડરામણા લાગતા યુવાને પોતાના મોઢામાંથી સિગરેટનો દુર્ગંધ મારતો ધુમાડો હવામાં કાઢતા પોતાની સ્પોર્ટ્સ બાઇક પરથી નીચે ઉતરીને ધીમે ધીમે પોતાના ભારે બૂટનો અવાજ કરતા માલવિકા તરફ પગલાં માંડ્યા અને એકદમ વિકૃત, બંધુખંદુ અને રાક્ષસી સ્મિત કરતાં કહ્યું કે, હે સ્વીટી, લુકિંગ ફોર ય રાઇડ, ઇટ્સ લુક કોલ્ડ હિયર, વાય ડોન્ટ યુ કમ વિથ યસ? માલવિકાએ ડરના માર્યા પોતાનું પાતળું જેકેટ વધુ કસીને પકડી લીધું અને અત્યંત ગભરાયેલા કાપતા અને ધીમા અવાજે કહ્યું કે, નો થેન્ક્સ, પ્લીઝ લીવ મી અલોન. મારી કેબ બસ આવી જ રહી જશે. પણ માલવિકાની આંખોમાં અને તેના અવાજમાં છુપાયેલો ડર પેલો બદમાશ સ્પષ્ટપણે વાંચી ગયો હતો અને તેને ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરી સાવ એકલી છે અને કોઈ કેબ આવવાની નથી. તેના ઈશારાથી પાછળ ઊભેલા બીજા 2 બાઇકર્સ પણ હવે મોટા અવાજે અટ્ટહાસ્ય કરતાં કરતાં તેની નજીક આવી ગયા અને માલવિકાને બસ સ્ટોપના ખૂણામાં ચારે તરફથી ઘેરી લીધી, જાણે હવે બચવાનો કોઈ જ રસ્તો ન હોય. કમ ઓન ડાર્લિંગ, ડોન્ટ બી સો યશવી, વિલ ટેક વેરી ગુડ કેર ઓફ યુ. અહીંયા આટલી રાત્રે કોઈ તારી મદદ કરવા નહીં આવે. એમ કહેતા પેલા 3માંથી એક જણાએ આગળ વધીને માલવિકાના હાથમાં રહેલી બેગ ખેંચવાનો જબરજસ્તી પ્રયાસ કર્યો. માલવિકાએ પોતાના જીવ પર આવેલી પૂરી તાકાતથી ઝટકો મારીને પોતાનો હાથ છોડાવ્યો અને ગળાના પૂરા જોશથી બૂમ પાડી કે, સ્ટે અવે ફ્રોમ મી, મને અડતા નહીં, નહીંતર હું અત્યારે જ પોલીસને બોલાવીશ. પણ માલવિકાની આ ચેતવણી અને ધમકીની પહેલાં નશામાં ધૂત અને કાયદાનો કોઈ જ ડર ન રાખતા બદમાશો પર કોઈ જ અસર ન થઈ. ઉલટાનું તેઓ વધુ જોરથી હસવા લાગ્યા, જાણે માલવિકાની બેબસી તેમને કોઈ ક્રૂર આનંદ આપી રહી હોય. તેમાંથી એક જણાએ હવે હદ વટાવીને આગળ વધીને માલવિકાના વાળ પકડવાનો પ્રયાસ કર્યો અને માલવિકાએ પૂરેપૂરો અહેસાસ થઈ ગયો કે આ નિર્જન રસ્તા પર હવે તેનું જીવન અને તેની આબરૂ બંને હંમેશા માટે લૂંટાઈ જશે અને તે ક્યારેય જીવતી પોતાના દેશ પાછી નહીં જઈ શકે. તેણે પોતાની બંને આંખો કચકચાવીને બંધ કરી દીધી અને પોતાના અંતરાત્માથી વડોદરામાં બિરાજમાન પોતાની કુળદેવીને જીવનની છેલ્લી અને સૌથી અંતે પ્રાર્થના કરી લીધી કે, હે અંબે માં, જો મારા માતા પિતાના સંસ્કારોમાં કોઈ ખામી ન હોય અને જો મેં જીવનમાં ક્યારેય કોઈનું ખોટું ન કર્યું હોય તો આજે મારી લાજ રાખજે. હવે આ પરદેશની અજાણી અને નિર્દયી ધરતી પર તારા સિવાય મારો કોઈ જ આશરો નથી. અને બરાબર એ જ ક્ષણે જ્યારે માલવિકાની આંખોમાંથી નિરાશાના છેલ્લા આંસુઓ સરી રહ્યા હતા અને તેનું હૃદય ભયના સાગરમાં ડૂબી ગયું હતું, ત્યારે અચાનક રસ્તાના અંધારા વળાંક પરથી એક પ્રચંડ અને કાન ફાડી નાખે તેવો અવાજ કરતી એક
જૂની પણ અત્યંત મજબૂત કાળા રંગની વિન્ટેજ પિકઅપ ટ્રક મેલબોર્નના એ ભીના રસ્તા પર પૂરી સ્પીડમાં આવી અને એકદમ જોરદાર બ્રેક સાથે ટાયરનો ઘસારો કરતી બસ સ્ટોપની બરાબર સામે આવીને ઊભી રહી. ટ્રકની પાવરફુલ હાઈ બીમ હેડલાઇટનો સીધો અને તેજ પ્રકાશ પેલા 3 નશાખોર લુખ્ખાઓની આંખોમાં સીધો પડ્યો, જેથી તેઓ એક ક્ષણ માટે તો સાવ અંજાઈ ગયા અને ડરના માર્યા પોતાનો હાથ આંખો પર રાખીને એક ડગલું પાછળ ખસી ગયા. અચાનક થયેલા આ પ્રકાશના ધડાકાથી માલવિકાએ પણ પોતાની આંખો ખોલી અને જોયું તો જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ સાક્ષાત ભગવાને મોકલેલો કોઈ દેવદૂત આવી પહોંચ્યો હોય તેવો અહેસાસ તેને થયો. ટ્રકનું એન્જિન હજુ પણ ઘૂરકી રહ્યું હતું અને એ જ વખતે તેનો ભારેખમ લોખંડી દરવાજો ખુલ્યો અને અંદરથી 6 ફૂટ ઊંચો અત્યંત મજબૂત કસાયેલા બાંધાનો અને ચહેરા પર ઘાટી દાઢી ધરાવતો એક યુવાન ધીમા પણ મક્કમ પગલે નીચે ઉતર્યો. તેણે તેમાં બ્લુ જીન્સ અને કાળા રંગનું લેધર જેકેટ પહેર્યું હતું, પણ તેની આંખોમાં એક એવી સળગતી જ્વાળા હતી જે મેલબોર્નની આ કાતિલ ઠંડીને પણ બાળીને ખાખ કરી નાખે. તેના મજબૂત જમણા હાથમાં ટ્રકનું પૈડું ખોલવાનું એક મોટું અને વજનદાર લોખંડનું પાનું એટલે કે રેંચ હતું, જેને તે પોતાના હાથ પર હળવે હળવે પછાડી રહ્યો હતો. આ યુવાનનું નામ હતું કરણ, જેના નસે નસમાં સૌરાષ્ટ્રની ખુમારી અને લોહીમાં વહેતી કાઠિયાવાડી વીરતા તેના ચહેરા પર જ સ્પષ્ટ છલકાતી હતી. કરણ કોઈ સામાન્ય માણસ ન હતો. તે છેલ્લા 7 વર્ષથી મેલબોર્નમાં કાળી મજૂરી કરીને પોતાનું એક મોટું ઓટોમોબાઈલ ગેરેજ અને એક દેશી ફૂડ ટ્રક ચલાવતો હતો અને દુનિયાના દરેક સારા માઠા અનુભવોથી પૂરેપૂરો ઘડાયેલો હતો. કરણે જરાય ડર્યા વગર કે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાની ભારે અને દમદાર અવાજમાં કોઈ સિંહ ગીરના જંગલમાં ગર્જના કરતો હોય તેમ બરાડીને અંગ્રેજીમાં કહ્યું કે વોટ ધ હેલ ડુ યુ થિંક યુ આર ડુઈંગ યુ બ્લાઇન્ડ બ્લાસ્ટર્ડ લીવ હર ઓઇલ રાઇટ નાવ, નહીતર આજની રાત તમારી જિંદગીની છેલ્લી રાત હશે. કર્ણનો આ રૌદ્ર અને ભયંકર અવતાર જોઈને પેલા બાઇકર્સ શરૂઆતમાં તો આ એકલા માણસને જોઈને હસ્યા અને એકબીજાની સામે જોઈને મજાક ઉડાવવા લાગ્યા, કારણ કે તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય દેશી માણસ છે જેને ડરાવવો બહુ આસાન છે. તેમાંથી એક જણાએ પોતાના ચામડાના જેકેટ ખિસ્સામાંથી એક ધારદાર અને લાંબુ ચાકુ કાઢ્યું અને ગાળો બોલતા બોલતા કરણ તરફ ઘસી જવાનો અને તેના પેટમાં ચાકુ ઉલાવવાનો પ્રયાસ કર્યો. પણ કરણ કોઈ કાછો પોછો કે ડરપોક માણસ ન હતો. તેની રગોમાં શુદ્ધ ગુજરાતી લોહી દોડતું હતું અને રસ્તા પરના આવા ચમકલા તેના માટે ડાબા હાથનો ખેલ હતા. ચાકુ લઈને હુમલો કરવા આવતા પહેલા લુખ્ખા માણસના હાથ પર કરણે પોતાના હાથમાં રહેલા પહેલા વજનદાર લોખંડના પોતાનો એવો તો સચોટ વીજછોક અને હાડકાથી ભાંગી નાખે તેવો પ્રચંડ પ્રહાર કર્યો કે પેલો રાક્ષસ જેવો માણસ એક મોટી રાડ પાડીને ત્યાં જ કાદવવાળા જમીન પર પટકાયો અને એનું ચાકુ હવામાં ઉછળીને 10 ફૂટ દૂર જઈને ગટરમાં પડ્યું. પોતાના સાથીદારોની આવી ભયાનક અને લોહી લુહાણ હાલત જોઈને બીજા 2 જણા થોડા ગભરાયા, પણ નશાના જોરમાં છતાંય તેમણે કરણ પર એક સાથે હુમલો કરવાનો મૂર્ખામી ભર્યો પ્રયત્ન કર્યો. કરણે પલકવારમાં જ એક જણાના કોલરને પકડીને તેને હવામાં અધર કર્યો અને સીધો બસ સ્ટોપના લોખંડની થાંભલા સાથે એટલા જોરથી ભટકાડ્યો કે તેના મોઢામાંથી લોહીની ધાર વહેવા લાગી. અને પછી કરણે પોતાના કાઠિયાવાડી લહેકા અને ગુસ્સા સાથે અંગ્રેજીમાં દાંત કસકસાવીને બોલ્યો કે ઇફ યુ ડોન્ટ લીવ ધીસ સેકન્ડ આઈ વિલ બ્રેક એવરી સિંગલ બોન ઇન યોર બોડી એન્ડ ઇન વન ઇવન ફાઇન્ડ યોર ડેડ બોડીઝ. કરણનો આ શક્તિશાળી રૌદ્ર અવતાર, તેનો જબરજસ્ત શારીરિક બળ અને તેના આત્મવિશ્વાસ જોઈને પેલા 3 નશાખોરો સમજી ગયા કે આજે તેઓ કોઈ મોટા અને ખતરનાક માણસ સાથે પંગો લઈ બેઠા છે અને જો અહીંયા 1 મિનિટ પણ વધારે રોકાયા તો મોત નિશ્ચિત છે. કૂતરાની જેમ માર ખાધેલા એ 3 બદમાશો ફટાફટ
અને લંગડાતા લંગડાતા પોતાની સ્પોર્ટ્સ બાઇક પર ગોઠવાયા અને કરણને ગાળો આપતા આપતા પોતાની બાઇકની ફૂલ સ્પીડ વધારીને ધુમ્મસવાળા અંધારા રસ્તામાં કાયદની જેમ ગાયબ થઈ ગયા અને એ કાતિલ રાતની શાંતિ ફરીથી છવાઈ ગઈ. કરણે જોરથી શ્વાસ લીધો, પોતાનો ગુસ્સો શાંત કર્યો અને તરત જ પોતાના હાથમાં રહેલું લોખંડનું પાનું નીચે રસ્તા પર મૂકી દીધું અને તે ધીમે ધીમે માલવિકા તરફ ફર્યો. થોડીવાર પહેલાં જે કર્ણની આંખોમાં લોહી ઉકળતો ગુસ્સો અને મારી નાખવાની ભાવના હતી, તે જ આંખોમાં હવે સંપૂર્ણપણે એક વડીલ અને સગા ભાઈ જેવી અપાર કરુણા, સહાનુભૂતિ અને ચિંતા છલકાઈ રહી હતી. માલવિકા હજુ પણ જમીન પર જ ફસડાયેલી હતી અને વરસાદથી પલળી ગયેલા તેના કપડામાં તે કાતિલ ઠંડી અને ભયના કારણે થરથર કાંપી રહી હતી. તેની આંખોમાં હજુ પણ અવિશ્વાસ હતો કે શું ખરેખર તે બચી ગઈ છે કે આ કોઈ સપનું છે. કરણે તેની બિલકુલ નજીક જઈને બે ઘૂંટણીએ બેસીને એકદમ નમ્રતા અને આદરપૂર્વક શુદ્ધ ગુજરાતીમાં ખૂબ જ નરમાશથી પૂછ્યું કે બેન, તમે ઠીક તો છો ને? પેલા નાલાયકોએ તમને ક્યાંય વાગ્યું કે કોઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને? પરદેશની આ નિર્દય અને અજાણી ધરતી પર આટલી ભયાનક અને જીવલેણ પરિસ્થિતિમાં કોઈ પોતાના વતનની મીઠી ગુજરાતી ભાષામાં અને એ પણ અજાણ્યા દેશમાં કોઈ બેન કહીને આટલા પ્રેમથી બોલાવે, એ શબ્દ કાને પડતા જ માલવિકાના હૃદયમાં વર્ષોથી રોકાયેલો કોઈ બંધ અચાનક તૂટી ગયો હોય તેમ તે ફૂટી ફૂટીને અને ઘ્રુસકે નાના બાળકની જેમ રડવા લાગી. કરણે તેના જરા પણ અડ્યા વગર અત્યંત સન્માનથી સાત્વતના આપતા અને હિંમત વધારતા કહ્યું કે બેન, હવે રડો નહીં. બેન, હું આવી ગયો છું ને હવે તમે બિલકુલ સુરક્ષિત છો. આપણા ગુજરાતીઓમાં કહેવત છે ને કે રામ રાખે તેને કોણ છાખે, અને જેનો કોઈ ન હોય એનો ભગવાન હોય. આ ઉપરવાળાએ જ મને સાચો રસ્તો બતાવીને અહીં તમારી બહાર જ મોકલ્યો છે. ચાલો હવે જલ્દી ઊભા થાઓ અને મારી ટ્રકમાં અંદર જઈને બેસી જાઓ. અહીંયા બહાર રસ્તા પર આટલી રાત્રે અને વરસાદમાં ઊભા રહેવું જરાય સલામત નથી અને તમને શરદી પણ થઈ જશે. માલવિકાએ હવે આ અજાણ્યા દાઢીવાળા અને કઠોર દેખાતા યુવાનોમાં જાણે પોતાનો જ કોઈ સગો ભાઈ દેખાઈ રહ્યો હતો, જે તેની રક્ષા માટે સાક્ષાત યમરાજ સાથે પણ લડી શકે તેમ હતો. તેણે પોતાના આંસુ લૂછ્યા, ઊંડો શ્વાસ લીધો અને મૂંગા મોઢે ઊભી થઈ. જ્યારે કરણે તેની બંને ભારે સુટકેસ અને બેગ સરળતાથી ઊંચકીને પોતાની ટ્રકની પાછળની સીટમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી. માલવિકા ટ્રકની આગળની પેસેન્જર સીટ પર બેસી ગઈ અને કરણે ટ્રકનું હીટર ચાલુ કરી દીધું, જેથી માલવિકાને કાતિલ ઠંડીમાંથી થોડી રાહત મળે અને તેનું ધ્રુજતું શરીર શાંત થાય. કરણે ટ્રક ચાલુ કરી અને ધીમે ધીમે સાવચેતીપૂર્વક ચલાવતા તે મેલબોર્નના એક ભીના અને સુમસામ રસ્તાઓ પર આગળ વધવા લાગ્યો. રસ્તામાં બંને વચ્ચે થોડીવાર માટે એકદમ નીરવ શાંતિ છવાયેલી રહી. કરણ સમજી શકતો હતો કે માલવિકા અત્યારે એક બહુ મોટા આઘાત અને ટ્રોમામાંથી પસાર થઈ રહી છે, એટલે તેને કોઈ પણ બિનજરૂરી પ્રશ્નો પૂછીને તેને પરેશાન કરવાનું ટાળ્યું. બસ ખાલી એકવાર એવું કહ્યું કે તમે પાણી પી લો અને રિલેક્સ થઈ જાઓ. આપણે મારા મોટા બહેનના ઘરે જઈ રહ્યા છીએ, જ્યાં તમે શાંતિથી સૂઈ શકશો. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી કર્ણની કાળી ટ્રક મેલબોર્નના એક અત્યંત શાંત, પોશ અને સુરક્ષિત ગણાતા ભરા વિસ્તારમાં આવેલા એક સુંદર અને મોટા લાકડાના મકાન પાસે આવીને ઊભી રહી, જ્યાં બહાર એક નાનકડો બગીચો હતો અને આસપાસ એકદમ શાંતિ હતી. કરણે ગાડી પાર્ક કરી અને દરવાજો ખખડાવ્યો. રાતના લગભગ 3 વાગી ચૂક્યા હતા, છતાં પણ થોડી જ વારમાં દરવાજો ખુલ્યો અને અંદરથી એક અત્યંત પ્રેમાળ અને ભલી દેખાતા 60 વર્ષની ઉંમરની મહિલા બહાર આવી, જે કરણની સગી મોટી બહેન શીતલબેન હતી. કરણે ટૂંકમાં શીતલબેનને બધી પરિસ્થિતિ સમજાવી દીધી કે આ દીકરી રસ્તા પર મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી અને હું તેને અહીં લઈ આવ્યો છું. શીતલબેને એક પણ વધારાનો પ્રશ્ન પૂછ્યા વગર અડધી રાત્રે પણ માલવિકાને અત્યંત વહાલથી અને માતૃભાવે
આવકારી અને પોતાના ગળે લગાવી લીધી. તેમણે માલવિકાને એક સ્વચ્છ અને ગરમ ટુવાલ આપ્યો, બાથરૂમમાં ગરમ પાણી ચાલુ કરી આપ્યું અને પહેરવા માટે પોતાના હળવા સુતરાઉ કપડાં પણ આપ્યા. માલવિકા જ્યારે ગરમ પાણીથી નાહીને બહાર આવી ત્યારે તેનું અડધું શારીરિક ટેન્શન ઓછું થઈ ગયું હતું અને મનનો ભાર હજુ એવો જ હતો. શીતલબેને ત્યાં સુધીમાં રસોડામાં જઈને એકદમ ગરમ આદુવાળી દેશી ચા અને થોડો ગરમા ગરમ સૂપ બનાવીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો હતો. ગરમ ચાનો પહેલો ઘૂંટડો ગળાની નીચે ઉતારતા જ માલવિકાની આંખોમાં ફરીથી કૃતજ્ઞતાના અને રાહતના આંસુ ઉભરાઈ આવ્યા. તેને કલ્પના પણ નહોતી કે આ પારકા દેશમાં કોઈ અજાણ્યા લોકો તેને આટલો બધો પ્રેમ અને હૂંફ આપશે. કરણ અને શીતલબેન ડાઇનિંગ ટેબલ પર તેની સામે બેઠા અને કરણે એકદમ ધીમા અને આશ્વાસન આપતા અવાજે કહ્યું કે હવે તમે તમારા પોતાના જ ઘરમાં છો એવું માની લો અને જરાય ગભરાયા વગર અમને કહો કે તમારી સાથે ખરેખર શું બન્યું હતું અને તમે આટલી રાત્રે રસ્તા પર એકલા શા માટે રજળી રહ્યા હતા. માલવિકાએ હવે પોતાના હૈયાનો સંપૂર્ણ બળાપો કાઢવાનું નક્કી કર્યું અને વડોદરાથી લઈને અત્યાર સુધીની પોતાની આખી કરુણ કહાની વિગતવાર વર્ણવવાનું શરૂ કર્યું. તેણે પેલો લુચ્છો અને છેતરપિંડી કરનાર એજન્ટ રાકેશ કે જેને તેના પિતાને ખોટા સપના બતાવીને 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા, યુનિવર્સિટીનો પેલો નકલી અને બનાવટી એડમિશન લેટર કે જેના કારણે તેનું આખું ભવિષ્ય અંધકારમય બની ગયું, મોટેલના ખરાબ દિવસો, નોકરી માટે મેલબોર્નના રસ્તાઓ પર ખાધેલા ધક્કા અને છેલ્લે પેલી કોમર્શિયલ લોન્ડ્રીના હલકટ મેનેજર માર્ક્સ દ્વારા તેની સાથે થયેલું ગંદુ વર્તન અને તેને મોટેલમાંથી અપમાનિત કરીને સામાન સાથે બહાર કાઢી મૂકવાની દરેક નાની મોટી વિગત અત્યંત રડતા રડતા અને રોંધાયેલા અવાજે કહી સંભળાવી. આ આખી ઘટના સાંભળીને શીતલબેનની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા અને તેઓ માલવિકાનો હાથ પકડીને તેને સાંત્વના આપવા લાગ્યા. જ્યારે બીજી બાજુ કર્ણનું લોહી આ બધું સાંભળીને ગુસ્સાથી એકદમ ઉકળી ઉઠ્યું હતું. તેના જડબા ભીંસાઈ ગયા હતા અને હાથની મુઠ્ઠીઓ કડક થઈ ગઈ હતી. કરણે મનોમન નક્કી કરી લીધું હતું કે આ ગુજરાતની નિર્દોષ દીકરી સાથે જે કોઈએ પણ રમત રમી છે તેને તે જિંદગીભર યાદ રહે તેવો પાઠ ભણાવશે અને તેનો પૂરેપૂરો હિસાબ સૂકતે કરશે. બીજા દિવસની સવાર મેલબોર્ન શહેર પર એક નવી આશા અને સોનેરી કિરણો લઈને ઉગી અને આ સવાર માલવિકાના જીવનમાં પણ પાછલા તમામ અંધકારને દૂર કરવા માટેનો એક નવો સૂર્યોદય બનીને આવી હતી. કરણે રાત્રે જ મનોમન એ દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે તેને હવે અમલમાં મૂકવાનો સમય આવી ગયો હતો અને તેણે એક મોટા ભાઈ તરીકેની પોતાની તમામ સામાજિક અને નૈતિક ફરજો બજાવવાનું શરૂ કરી દીધું હતું. સવારે નાસ્તો કર્યા પછી કરણે માલવિકાને પોતાની સાથે ગાડીમાં બેસાડી અને તે સીધો મેલબોર્ન ટાઉનમાં આવેલી એક અત્યંત પ્રખ્યાત લો ફર્મમાં ગયો, જ્યાં તેનો એક ખાસ ઓસ્ટ્રેલિયન વકીલ મિત્ર ડેવિડ કામ કરતો હતો, જે લેબર લો અને ઇમિગ્રેશનના કેસોનો નિષ્ણાંત હતો. કરણે ડેવિડની કેબિનમાં જઈને માલવિકા સાથે બનેલી તમામ ઘટનાઓ, પેલી કોમર્શિયલ લોન્ડ્રીના માલિક માર્ક્સ દ્વારા કરવામાં આવેલું અત્યંત હલકું અને માનસિક ત્રાસ આપતું વર્તન, માલવિકાને આપવામાં આવેલો ગંદો પ્રસ્તાવ અને કોઈપણ કાનૂની નોટિસ કે પગાર આપ્યા વગર તેને મધરાતે નોકરીમાંથી કાઢી મૂકવાની આખી વિગતવાર વાત કાયદાકીય ભાષામાં સમજાવવી. ડેવિડ પણ આ બધું સાંભળીને ચોંકી ગયો અને તેણે તરત જ માલવિકા પાસેથી એક લેખિત સ્ટેટમેન્ટ લીધું અને તે જ દિવસે બપોરે માર્ક્સની પેલી કોમર્શિયલ લોન્ડ્રી પર ઓસ્ટ્રેલિયન લેબર ડિપાર્ટમેન્ટ અને લોકલ પોલીસની સાથે એક ઓચિંતી અને જબરજસ્ત રેડ પડાવી. માર્ક્સ, જે પોતાની જાતને બહુ મોટો અને કાયદાથી પર સમજતો હતો, તે પોલીસ અને વકીલની નોટિસ જોઈને પરસેવે રેબજેબ થઈ ગયો અને તેના હોશ ઉડી ગયા. ડેવિડે તેને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી કે જો તે આ શારીરિક શોષણના પ્રયાસ અને વર્કપ્લેસ
હરેસમેન્ટના કેસમાં જેલમાં જવા ન માંગતો હોય તો તેણે તરત જ માલવિકાને વળતર આપવું પડશે. માર્ક્સ પૂરેપૂરો ગભરાઈ ગયો હતો અને તેની આખી કંપનીનું લાયસન્સ રદ થઈ જવાનો ડર તેના મગજમાં ઘર કરી ગયો હતો, જેથી તેણે તરત જ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને માલવિકાને તેને બાકી નીકળતા પગાર સાથે બીજા $50,000 એક મોટું અને માતબાર વળતર ચેક સ્વરૂપે તરત જ આપી દીધું અને કાન પકડીને માફી માંગી. માલવિકા માટે આ એક બહુ મોટી અને કલ્પના બહારની જીત હતી. પણ કરણ હજુ અહીં અટકવાનો ન હતો, કારણ કે અસલી ગુનેગાર તો ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં એચી ઓફિસમાં બેસીને બીજા નિર્દોષ વિદ્યાર્થીઓને ફસાવવાની જાળ ગૂંથી રહ્યો હતો. કર્ણના પિતા વર્ષો પહેલાં ગુજરાત પોલીસમાં એક ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને તેમના સંપર્કો હજુ પણ ગુજરાતના રાજકારણ અને પોલીસ ખાતામાં ખૂબ જ ઊંડા અને મજબૂત હતા. કરણે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને વડોદરાના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અને ત્યાંના સ્થાનિક અને ગદ્દાદાર ધારાસભ્ય કે જેઓ કરણના પિતાના જૂના મિત્ર હતા તેમને સીધો વિડીયો કોલ કર્યો. કરણે માલવિકાને ફોનની સ્ક્રીન સામે બેસાડી અને વડોદરા પોલીસને પેલી શાર્ક એજ્યુકેશન કન્સલ્ટન્સીના માલિક રાકેશભાઈની આખી કુંડળી, નકલી એડમિશન લેટરના પુરાવા અને માલવિકાના પિતા પાસેથી છેતરપિંડીથી પડાવેલા 25 લાખ રૂપિયાની તમામ વિગતો પુરાવા સાથે મોકલી આપી. વડોદરા પોલીસે પણ આ કેસની અત્યંત ગંભીરતાથી લીધો અને ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચની એક આખી ટીમે રાકેશની ઓફિસ પર સાંપો માર્યો. રાકેશ પાછલા દરવાજેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ પોલીસના બાહોશ જવાનોએ તેને કોલર પકડીને રસ્તા વચ્ચે જ ઢોર માર મારીને પોતાની જીપમાં નાખી દીધો અને તેના તમામ નકલી દસ્તાવેજો, કમ્પ્યુટર અને પાસપોર્ટ જપ્ત કરી લીધા. પોલીસ સ્ટેશનમાં 3rd ડિગ્રીનો સ્વાદ ચાખતા જ રાકેશે પોતાનો બધો જ ગુનો કબૂલી લીધો અને માલવિકાના પિતા રમણભાઈના જે 25 લાખ રૂપિયા તેણે પડાવ્યા હતા તે વ્યાજ સાથે તરત જ પાછા આપવાની લેખિતમાં તૈયારી બતાવી. જ્યારે રમણભાઈને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને તેમને પોતાના ગુમાવેલા પૈસાનો ચેક પાછો મળ્યો ત્યારે તેમની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો હતો, કારણ કે તેમણે તો આશા જ છોડી દીધી હતી કે આ પૈસા હવે ક્યારેય પાછા મળશે. તેમણે ફોન પર કરણનો એવો તો દિલથી આભાર માન્યો કે જાણે સાક્ષાત ભગવાન તેમનો દીકરો બનીને તેમની બહારે આવ્યો હોય. આ બધું મેલબોર્નમાં કરણે પોતાના ડેવિડ વકીલ મિત્રની મદદથી ઇન્ડિયન એમ્બેસી અને ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન વિભાગમાં સ્પેશિયલ અપીલ કરીને માલવિકાને આ ફ્રોડ કેસનો ભોગ બનવા બદલ સહાનુભૂતિના ધોરણે એક લીગલ અને માન્ય સ્ટુડન્ટ વિઝા આપવાની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી, જે થોડા જ અઠવાડિયામાં મંજૂર થઈ ગઈ. હવે માલવિકાના માથા પરથી પહેલાં નકલી વિઝાની અને ડિપોર્ટ થવાની લટકતી તલવાર કાયમ માટે હટી ગઈ હતી. કરણે માલવિકાના શાનદાર પોર્ટફોલિયો અને તેના ગ્રાફિક ડિઝાઇનિંગના કામને મેલબોર્નની કેટલીક જાણીતી આઈટી અને એડવર્ટાઇઝિંગ કંપનીઓમાં મોકલી આપ્યું. માલવિકાનું કામ આટલું બધું આકર્ષક અને પ્રોફેશનલ હતું કે થોડા જ દિવસોમાં તેને એક અત્યંત પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ગ્રાફિક ડિઝાઇનિંગ ફર્મમાંથી ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો અને તેનો પ્રતિભાના આધારે તેને એક ખૂબ જ ઊંચા પગારવાળી અને સન્માનજનક નોકરી પણ મળી ગઈ, જ્યાં તેને શારીરિક મંજૂરી નહીં પણ પોતાના મગજ અને કલાનો ઉપયોગ કરવાનો હતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને માલવિકાની જિંદગીની ગાડી ફરીથી પાટા પર દોડવા લાગી. તેણે મેલબોર્નમાં પોતાનો એક નાનકડો પણ સુંદર એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધો હતો, પણ એનો મોટા ભાગનો સમય કરણ અને શીતલબેનના ઘરે જ પસાર થતો હતો. કારણ કે આ પારકા દેશમાં હવે તે બંને જ તેનો અસલી અને સાચો પરિવાર બની ગયા હતા. ઓગસ્ટ મહિનો આવ્યો અને રક્ષાબંધનનો એ પવિત્ર તહેવાર પણ આવી પહોંચ્યો, જે ભાઈ બહેનના અતૂટ
અને નિસ્વાર્થ પ્રેમના પ્રતીક સમાન હોય છે. શીતલબેનના ઘરે રક્ષાબંધનની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી અને માલવિકાએ ખાસ ભારતીય સ્ટોરમાંથી કરણ માટે એક સુંદર અને મોટી રાખડી ખરીદી હતી. જ્યારે પૂજાની થાળી લઈને માલવિકા કર્ણની સામે ઊભી રહી અને તેના કપાળ પર કંકુનો ચાંદલો કરી રહી હતી ત્યારે તેની આંખોમાંથી કૃતજ્ઞતા અને પ્રેમના આંસુ વહી રહ્યા હતા. ત્યારે કર્ણના જમણા કાંડે એ પવિત્ર રાખડી બાંધતા અને તેને મીઠાઈ ખવડાવતા અત્યંત ભાવુક સ્વરે કહ્યું કે, કરણભાઈ, એ ગોજારી અને ભયાનક રાત્રે જો તમે મારા જીવનમાં ન આવ્યા હોત અને પેલી ત્રિપુટીથી મને ન બચાવી હોત તો કદાચ આજે હું આ દુનિયામાં જીવતી જ ન હોત અને મારી લાશ કોઈ ગટરમાં જ રઝળતી હોત. તમે માત્ર મારો જીવ જ નથી બચાવ્યો, પણ તમે મારા આખા પરિવારનું સન્માન, અમારા પૈસા અને મારું ભવિષ્ય બધું જ પાછું અપાવ્યું છે. તમે મારા માટે સાક્ષાત કોઈ દેવદૂત કે ભગવાન બનીને આવ્યા છો. હું જિંદગીભર તમારો આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. માલવિકાના આ શબ્દો સાંભળીને કરણનું કઠોર લાગતું હૃદય પણ થોડું પીગળી ગયું અને તેણે હસીને માલવિકાના માથા પર મોટા ભાઈની જેમ વહાલથી હાથ મૂકતા જવાબ આપ્યો કે, અરે ગાંડી, એમાં આભાર શાનો? માનો આપણે ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ છેવાડાના ખૂણે જઈએ, સાત સમંદર પાર જઈએ, પણ આપણે આપણા વતનની માટીની સુગંધ અને આપણા માતા પિતાના સંસ્કાર ક્યારેય નથી ભૂલતા. રસ્તા પર રઝળતી કોઈ પણ નિર્દોષ દીકરીને બચાવવી એ કોઈ ઉપકાર નથી, પણ એ તો મારા લોહીમાં લખેલું છે અને દરેક સાચા માણસનો ધર્મ છે. બસ હવે તું ખુશ રહે અને તારા માતા પિતાનું નામ રોશન કર. એ જ મારી સાક્ષી રક્ષાબંધનની ભેટ છે. આ આખી ઘટના અને એ વાતની જીવંત સાબિતી અને મજબૂત ઉદાહરણ પૂરું પાડે છે કે વિદેશની ધરતી પર માત્ર સુંદર સપનાઓ અને મોટી તકો જ નથી હોતી, પણ સાથે સાથે ખતરનાક શિકારીઓ, લુચ્ચા એજન્ટો અને છેતરપિંડીના મોટા જાળ પણ બિચાવેલા હોય છે, જેમાંથી યુવાનોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કોઈ પણ દેશમાં જતા પહેલાં ત્યાંની કાનૂની પ્રક્રિયાઓ, યુનિવર્સિટીની સાચી માન્યતા અને દસ્તાવેજોની પૂરેપૂરી ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. કારણ કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, પણ જ્યાં દુનિયામાં સ્વાર્થ અને છેતરપિંડીના અંધકારના વાદળો છવાયેલા છે, ત્યાં ક્યાંક ને ક્યાંક કરણ જેવા માનવતાના દીવાઓ પણ આજે પ્રજ્વલિત છે, જે સાબિત કરે છે કે માનવતા હજુ પણ મરી પરવારી નથી અને આ અજાણ્યા સંબંધો લોહીના સંબંધો કરતાં પણ વધુ પવિત્ર અને મજબૂત બની શકે છે. જિંદગી ક્યારેય હાર માનવાનું કે નિરાશ થઈને બેસી જવાનું નામ નથી, પણ જો હિંમત રાખવામાં આવે તો યોગ્ય સમયે કોઈ સાચા માણસનો સાથ મળી જાય તો ડૂબતી નાવ પણ આસાનીથી કિનારે પહોંચી જાય છે. આ સ્ટોરી સમાજમાં બનતી સત્ય ઘટનાઓ અને છેતરપિંડીના કિસ્સાઓથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળો અને કેટલીક ઘટનાઓને ગોપનીયતા જાળવવા માટે બદલવામાં આવ્યા છે. આ વાર્તાનો મુખ્ય હેતુ માત્ર અને માત્ર લોકોને મનોરંજન પૂરું પાડવાની સાથે સાથે ખાસ કરીને વિદેશ જતા વિદ્યાર્થીઓમાં એક જાગૃતિ અને સાવચેતી ફેલાવવાનો છે. વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે જતા પહેલાં હંમેશા યોગ્ય તપાસ, વિશ્વસનીય સરકારી સ્ત્રોતો અને યોગ્ય કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું અત્યંત હિતાવહ છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, શોર્ટકટ અથવા ખતરનાક પરિસ્થિતિને પ્રોત્સાહન આપવાનો આ વાર્તાનો કોઈ જ ઉદ્દેશ નથી, જેથી દરેક વાચક મિત્રોએ આ વાતની ખાસ નોંધ લેવી અને આ વિડીયો કે વાર્તાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં, જેથી કોઈ બીજા નિર્દોષ પરિવારને આવું આર્થિક કે માનસિક નુકસાન સહન કરવાનો વારો ન આવે. ફરી મળીશું એક નવી રોમાંચક અને શીખ આપતી સ્ટોરી સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.